જૂનાગઢ શહેરમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પરિણીત મહિલાને તેના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને તેના વતન બોટાદથી ઝડપી પાડ્યો છે. પરિણીત મહિલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આરોપી 20 વર્ષીય કૃણાલ પ્રવીણભાઈ વઢવાણી 8 મહિના પહેલા ફરિયાદી મહિલાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. ત્યારબાદ આરોપી કૃણાલે ફરિયાદી સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને કોલ દ્વારા વાતચીત ચાલુ રાખી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે સંપર્કમાં આવ્યા બાદ આરોપી વઢવાણીએ મહિલાના ફોટા મેળવી તેને ખરાબ રીતે એડિટ કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવકે અગાઉ એક વખત બળજબરીપૂર્વક ₹1500 ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી વધુ ₹5000 નહીં આપવામાં આવે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર બ્લેકમેલિંગની જાણ ફરિયાદી મહિલાના પતિને થતાં તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક બોટાદ ખાતેથી યુવકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. જી સર, ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઝાંઝરડા રોડ ઉપર રહેતી એક પરિણીત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી. જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ. ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા. એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એમ કરીને એક વખત એની જોડેથી ₹1500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પહેલાં એને 5000ની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી. તો તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીને તાત્કાલિક બોટાદ ખાતેથી ઝડપી પાડી આજરોજ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.